हरिराय जी आज्ञा करते हैं कि पुष्टि मार्ग है ही वो कि जहां भगवान हमारे योग्यता की तरफ नहीं देखते हैं कि आ जीव जो 18 अध्याय गीता ना भणिया होए तो जो आना पर कृपा करूं, 12 स्कंद जो आ भाई भणिया होए तो ज मारा मंगल भोग धरवा ए सामर्थ्यशाली थशे। आपड़ा त्यां तो गुणों छोड़ो पण भगवान तो આપણે કેવાય હોઈએ, દુર્ગુણ પૂર્ણ પણ હોઈએ। પ્રસંગ છે ને દયાલદાસનો। દયાલદાસ શ્રી ગુસાઈજીના સેવક, સ્વભાવના બહુ કંજૂસ। श्री गुसाई जी पास गया, कृपानाथ मुझे सेवा करनी है किंतु ऐसी सेवा पधरा दो कि जिसपे मेरे 1 भी रुपए का खर्चा नहीं। हूँ सेवा करीश पण एवी सेवा बताओ कि जेमा मारा पैसा नो खर्चो न थाय। गुसाई जी महाराज आगे करे, देख भाई तू ऐसो करियो, तू भगवान नी मानसी में सेवा कर, फिजिकली कई ना करतो पण मनमा ने मनमा ज विचार कर के हवे हूँ मंगल भोग धरूं छूं, हवे हूँ भगवान ने श्रृंगार धराऊं छूं, हवे हूँ भगवान ने भोग धराऊं छूं। करता था अमुक महीनाओं सुधी, अमुक वर्षों सुधी। एक बार ठाकुरजी माटे मानसी में ज श्रृंगार भोग माटे खीर सिद्ध करता था अने ज्यां खीर में खांड पधरावानो वारो आव्यो। रोज पधरावता था 1 मुठ्ठी खांड पण भूल थी ए दिवसे एमनाथी पधरावाई गई 2 मुठ्ठी खांड। रह्या कंजूस, मनमा ने मनमा 1 मुठ्ठी खांड काढवा गया, क्यारे वधारे थई गया। અને ત્યારે એવું કહેવાય શ્રીજી ત્યાં પ્રગટ થયા અને એનો હાથ પકડ્યો। अरे दयालदास भैया अब तो छोड़े, इतनी क्या कंजूसी सूझ रही है तो तू वैसे ही मेरी सबरी सेवा मन में कर रहे हो है, मानसी में कर रहे हो है, और वामे भी तू मन ही मन में 1 मुट्ठी बाहर निकालवे जा रहे हो है। दयालदास जी ने प्रियजनों प्रभु मळ्या एना माटे ना मळ्या के वो ज्ञानी हता, बहु तपस्वी हता, बहु तेजस्वी हता। दयालदास ने भगवान मळवानो कारण एनी कंजूसी। जो कंजूस न होत भगवान दर्शन ना आपता। એટલે આ પુષ્ટિમાર્ગ પ્રિયજનો કે જેમાં આપણા દુર્ગુણોને પણ પ્રભુ સદગુણો તરફ પરિવર્તિત કરતા હોય છે। અને એટલે યમુનાજીનું પ્રથમ લક્ષણ, યમુનાજીનું નામ, બીજો પાર્ટ યમુનાજીનું રૂપ। મુકુટ કાશનો શ્રૃંગાર આપ દર્શન કરી શકો છો। આમાં શ્યામ વર્ણ છે આપનું, પ્રભુ જેવા જ આપના દર્શન થાય। શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને। જેવા પ્રભુનું રૂપ, જેવું પ્રભુનું રૂપ એવું જ શ્રી યમુનાજીનું રૂપ છે। જેવી રીતે કાજલ હોય, તમે કાજલમાં તમારી આંગળી ટચ કરાવો, તમારી આંગળી પણ કાળી થઈ જાય। એવી રીતે ભગવાનની સેવા કરતા કરતા ભગવાનના ભક્તોનું રૂપ પણ ભગવાન જેવું થઈ જાય। ક્યારે એવા દર્શન આપ બધાએ કર્યા હોય ખબર નહીં મને, એવા કોઈ વ્યક્તિ આપને મળ્યા હોય કે જેના મુખ પર એક અલગ જ પ્રકારનું તેજ હોય। એ લોકો ભલે સુંદર ન હોય પણ એ લોકોના મુખમાં તેજ હોય, મીઠાશ હોય, વાણીમાં મીઠાશ હોય, વર્તનમાં મીઠાશ હોય। સમજી લેવું કે આ ભગવાનના માણસ છે, કારણ કે ભગવાનનું રંગ એને ચડે। એમ કાજલને કાળા રંગમાં આંગળી નાખો તો કાળું થઈ જાય। ભગવાનની સાથે રહો, ભગવાન જેવા થઈ જાઓ। અતઃ શ્રી યમુનાજી પણ ભગવાનની ભક્તિ કરતા કરતા શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને। જુઓ જુઓ મહારાણીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે। યમુનાજી કેવા છે કે શ્યામ સાથે શ્યામ જેવા બની ગયા છે। હા જુઓ જુઓ મહારાણીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા રે। જો જો મહારાણી જીના
કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. શ્યામ સંગે શ્યામ બન્યા. યમુનાજીનું સ્વરૂપ, યમુનાનું નામ આપણે જોયું. યમુનાનું રૂપ એટલે કે ભગવાન જેવું જ રૂપ જેમનું હોય એ યમુનાજી. જુઓ જુઓ મહારાણીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. માને પાયે તેનું પૂર ગુગલી ભાજે. માન પાયે તેનું પૂર ઘુઘરી બાજે. માના હસ્ત કમળમાં ચૂડી સાજે. માન હસ્ત કમળમાં ચૂડી સાજે. બોલી બોલી લીલા સોહાય શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. માના તેનો નિજ જનને ગોતી રહ્યા. માના તેનો નિજ જનને ગોતી રહ્યા. માના હસ્ત કમળ આશીષ આપી રહ્યા. માના હસ્ત કમળ આશીષ આપી રહ્યા. કરવા વૈષ્ણવ અધરા મૃતપાન શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કૃષ્ણ સૂર્ય પ્રિયાની સંગે રમે. કૃષ્ણ તુર્ય પ્રિયાની સંગે રમે. ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે. ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે. બલિહારી જાય શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. કૃષ્ણ તુર્ય પ્રિયાની સંગે રમે. કૃષ્ણ તુર્ય પ્રિયાની સંગે રમે. ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે. ત્યાં ગોપીજન આનંદ ઉર્મા ભરે. આસના દાસ બલિહારી જાય શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા રે. કરવા ભક્તનો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા રે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. આ શ્યામ સંગે શ્યામ બન્યા રે. ઓ શ્યામ સંગે શ્યામ બન્યા રે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. નાથ કી જય.
તો પ્રિયજનો, આ રીતે યમુનાજીનું રૂપ મુકુટ કાછની બિરાજમાન છે.